વડુ એમ.એન. વિદ્યાલય ખાતે સેનિટેશન અને પીવાના પાણીની સુવિધાઓથી શાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. ગ્રામીણ ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે હાથ ધરાયેલા મહત્વપૂર્ણ CSR ઉપક્રમ અંતર્ગત ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ FIL તથા તેની CSR સંસ્થા મુકુલ મધ ફાઉન્ડેશન MMF દ્વારા પાદરા તાલુકાના વડુ ગામ ખાતે આવેલ M.N. વિદ્યાલયમાં નવી સ્વચ્છતા સુવિધાઓ અને સુધારેલ પીવાના પાણીના વિસ્તારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12 સુધીના આશરે 680 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી M.N. વિદ્યાલય પાદરા ખાતે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને FIL MMF દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્વચ્છ અને સુવિધાસભર ટોયલેટ બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ પીવાના પાણીના વિસ્તારોનું સુધારણા અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર દિવસ દરમિયાન સ્વચ્છ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ રહી શકે. આ પહેલથી વિદ્યાર્થીઓના આરોગ્ય, સ્વચ્છતા અને શૈક્ષણિક વાતાવરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને છોકરીઓ માટે આ સુવિધાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, જે તેમની હાજરીમાં વધારો કરવા અને અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહિત કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે HP પરમાર, ડેપ્યુટી ડિરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી, ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં FIL MMFના આ પ્રયાસોની પ્રશંસા કરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં FIL MMFના પ્રતિનિધિઓ તરીકે કલ્પેશભાઈ પરમાર, સચિન ભટિયા તથા નિતિલ બારોટ હાજર રહ્યા હતા. ઉપરાંત શ્રી વાડુ કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ અને ટ્રસ્ટીઓ તેમજ શાળાના પ્રિન્સિપલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાડુ કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ FIL MMFનો વર્ષોથી મળતો સહકાર બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અગાઉ કરાયેલા વિવિધ કાર્યો જેમ કે RO વોટર કુલર સ્થાપન, વૃક્ષારોપણ અભિયાન, લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન સાથે શૈક્ષણિક વિકાસ કાર્યક્રમો તેમજ ઉત્સવો દરમિયાન પતંગ, માંજા અને રાખડીના વિતરણ જેવી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્થાનિક લોકો અને શાળા સંચાલકોએ આ પ્રોજેક્ટને અત્યંત જરૂરી અને પરિવર્તનકારી પહેલ ગણાવી હતી, જે શાળાના ભવિષ્ય માટે દીર્ઘકાલીન ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓએ પણ નવી સુવિધાઓ માટે ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ કોર્પોરેટ અને સમુદાય વચ્ચેના સહકાર દ્વારા સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપતા ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થાય છે. નમસ્કાર. આજ રોજ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા શ્રી મહાલક્ષ્મી નવીનદાસ વિદ્યાલય, જે વડુ ખાતે આવેલી છે, ત્યાં સેનિટેશનનું ઉદ્ઘાટન કરેલ છે. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન પાદરા તાલુકા અને ગુજરાતમાં અને સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં CSR એક્ટિવિટીઝ મુકુલ માધવ ફાઉન્ડેશનના બેનર હેઠળ કરતી આવી છે. અને આજે ખૂબ જણાવતા આનંદ થાય છે કે વડુ હાઈસ્કૂલ, જ્યાં ગર્લ્સ અને બોયઝમાં સેનિટેશનની અછત જણાતી હતી, અને તેમણે રજૂઆત કરતાં અમે આજે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશને આજે સેનિટેશનની ફેસિલિટીઝનો પ્રોવાઈડ કરી છે. આજના પ્રોગ્રામમાં HP પરમાર સાહેબ, જે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી છે, અને એની સાથે સાથે મારી સાથે કલ્પેશ પરમાર સાહેબ, જે HR હેડ છે, સચિન ભાટિયા સાહેબ, જે સિવિલ મેનેજર છે, અને વડુ કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ દરેક લોકોએ ભાગ લીધો. અને આજે જે ઉદ્ઘાટન કર્યું છે તેમાં સ્ટુડન્ટ્સ અને ખાસ કરીને તેના પેરેન્ટ્સને ખૂબ આનંદ થયો. એના માટે અમે ફિનોલેક્સ અને મુકુલ માધવ ફાઉન્ડેશન આભાર માનીએ છીએ.